જય માતાજી બધા મિત્રોને। તો આજ ફરીથી આપણે એક નવો ચેલેન્જ વિડિયો લઈને આવી ગયા છીએ। આજનો આપણો ચેલેન્જ છે કે આ પાણીમાંથી આપણે ચાવીઓ ગોતવાની છે અને આપણે તાળા ખોલવાના છે। આ રીતનો આજનો આપણો ચેલેન્જ છે। તો મિત્રો ચેલેન્જ વિડિયોમાં તમને બહુ મજા આવશે, તો વિડિયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો અને વિડિયોમાં નવા હોય તો વિડિયોને એક લાઈક કરી દેજો, ચેનલમાં ના હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। તો મિત્રો હવે આપણે ટીમને સમજાવી દઈએ કે કેવી રીતે આપણે આ રમત રમવાની છે અને પછી આપણે ચેલેન્જ વિડિયોની શરૂઆત કરીએ। તો હવે તૈયારી બધી આપણે કમ્પ્લીટ કરી નાખીએ। 9 તાળા આપણે લગાવી દીધા છે અને 9 ચાવીઓ આપણા જોડે છે। કાયમિકની જેમ આજે પણ આપણે ચિઠ્ઠી ઉલાડવાની છે। જેનું પહેલું નામ આવશે એને મિત્રો આપણે 2 મિનિટનો ટાઈમ આપશું। 2 મિનિટમાં જે વધારે તાળા ખુલશે એ બનશે મિત્રો વિજેતા। અને પહેલા નંબરને આપણે કેટલું ઇનામ આપવાનું હોય? 1000 રૂપિયા। 1000 રૂપિયાનું ઇનામ આપવાનું છે। જેનો પહેલો નંબર આવશે જે વધારે તાળા ખુલશે એને આપણે 1000 રૂપિયાનું ઇનામ આપવાનું છે। તો આજનો આવો આપણો ચેલેન્જ વિડીયો છે। તો ટીમને હવે બધું આપણે સમજાવી દીધું છે। તો આજના આ ચેલેન્જ વિડીયોની આપણે શરૂઆત કરીએ। હવે ટીમને બધું આપણે સમજાવી દીધું છે। તો હવે આપણે ચિઠ્ઠી ઉલાડી દઈએ કે પહેલો નંબર કનો આવે છે, પહેલું નામ કનું આવે છે અને પછી આપણે આ ચાવી નાખવાની છે પાણીમાં। તો મણી ચિઠ્ઠી ઉલાડી દઈએ આપણે। આજે પણ આપણે મણી ચિઠ્ઠી ઉલાડે, જુઓ કે કનો વારો કાઢે। મણી મારો કાઢ પહેલો વારો આપણે। તારો? હા તારો નહીં લાગતો। પછી બેન પહેલા નંબરે મારા મમ્મીનો વારો આવી ગયો છે। આપણે આજે કોઈ પટ્ટી બાંધવાની નહીં, કોઈ રૂમાલ આપણે વાસે બાંધવાનો નહીં, એમને મજા ચાવી ગોતવાની છે। 10 ચાવી નહીં, 9 ચાવી છે। શું કેવું તારું? 9 છે ને? 9 ચાવી હોય તો હવે આ 9 ચાવી આપણે નાખ દે નહીં દાતી રહો તમ તારા હમ નાખી દે। તમે થોડીક નાખો ચાવી આપણે હવે આ ડાળી જગ્યાએ મૂકી દે, ખબર ના પડી પડે। બસ અલગ અલગ જગ્યાએ આપણે ચાવી મૂકી દે એટલે ખબર ના પડે। સમજી ગયા તમે? સમજી ગયા મળી તમે? તો ચાવી આપણે અલગ અલગ જગ્યાએ મૂકી દીધી છે। તો ચાવી બધી આપણે હવે પાણીમાં નાખી દીધી છે અને પહેલો વારો મારા મમ્મીનો આવ્યો છે। તો જોઈ લઈએ આપણે કે મારા મમ્મી કેટલા તાળા ખુલી કરે છે। વિજયજી આપણે તમે ટાઈમર સેટ કરી નાખ્યું? તો વિજયજી આપણે ટાઈમર લગાવી દીધું છે। 1 2 3 સ્ટાર્ટ કેટલે હો? 1 2 3 અને સ્ટાર્ટ। જો ચાવી આપણે એવી રીતના ગોતવાની છે, જેને જેમ ગોતી હોય એમ। બસ આપણે તાળા ખોલવા મતલબ બીજું કોઈ નહીં। જોઈ લે આપણે કે મારા મમ્મી જો સાહેલની તો હાસ નહીં જડી લે। હવે ખબર નહીં સાહેલની તો પણ ભવિષ્યવાણી આદિ નહીં કરતા, ઊંઝા ભવિષ્યવાણી કરે કે વાયકાન તો એ કારણે ના કહી। ચાવી પાછી આપણે જાતે નાખી છે। જુઓ 9 તાળા લગાવેલા 9 ચાવી છે એટલે ગમે એક તાળાની તો હશે જ એમ। તો આપણે બધા ખોલવાનું રહે। જોઈ લઈએ આપણે, જેમ કે ચાવી જડી એટલે ખોલવું જ પડે ને। 2 મિનિટ છે એમની પાસે। હવે આપણે તેવું કરવું કે ચાવી પહેલાં ગોતી છે અને પછી લઈને આ બુકીને એવું જ કરાય ને। આવું ખુલ્યું નહીં। જોઈ લે આપણે 9 તાળામાંથી ગમે એક તાળા તો લાગશે જ આરી ચાવી, પણ હજુ સુધી તાવ ખુલે એમ લાગતું નહીં। ચાવી પાછી આપણી જો હરખી ના ભમેડ તો ના ખુલે બહુ। અને આ સીલું તાવ છે, હવે ચાવી આપણે હરખી લગાવવી પડે ના ખુલે બહુ। એની ચાવી હોય તો એ ના ખુલે ચાવી। આપણે આ જો છેલ્લું તાવ હતું, જો આ કુરાથી એમની ખોલવાનું ચાલુ કર્યું હોત તો એમની પાસે વધારે મિનિટ હોત, પણ ઓલી કુરાઈ ચાલુ કરી હતું એટલે હવે છેલ્લું તાવ હતું શું કરવાનું કહો? બસ બસ તો જોઈ લો તમે, મારા મમ્મી 2 ચાવી લાયા હતા આ પાણીમાંથી અને 2 તાળા એમને ખોલ્યા છે। પેલું આરી તાળું અને બીજું પેલું લીરીની તાળું, 2 તાળા ખુલ્યા છે। એ હવે તાળું વાસીને ચાવી પાછી નાખી દે એ બીજી ચાવી સાહેલે ના દીધી છે। તો 2 તાળા વાસીને આપણે ફેરથી ચાવી અંદર ના દીધી છે। હવે જોવો કે કનો વારો આવે છે। આપણે સાહેલ ચિઠ્ઠી ઉલાડે છે મને લખેલી એટલા માટે। હવે જોઈ લો કે કનો વારો આવે છે। સાહેલ એનો જ ના કાઢે પાછું જોજો તો કનો મારો કાઢે। તો જો આપણો વારો આવી ગયો છે। હવે આપણે ચાવી ગોતવાની છે આપણા હાથે જ। આપણે આ પાણીમાં ચાવી નાખી અને હવે આપણે ગોતવાની છે। જોઈ લઈએ આપણે કે કેટલી ચાવીઓ આપણે ગોતી કરીએ છીએ અને કેટલા તાળા આપણે ખોલી કરીએ છીએ। 2 મિનિટનો ટાઈમ છે આપણી પાસે। તો જો આપણો વારો આવી ગયો છે અને આપણે ચાવી ગોતવાની છે।
દાસ હવે ચાવી જડે એમ નહીં. તો જય માતાજી આપણને તો જડે એમ નહીં. નહીં. તો જો સ્ટોપ આપણે ત્રણ તાળા મિનિટ પૂરી થઈ ગઈ. તારી શું કરે શું? થોડી જાન ને પતા ચાલ્યો ને તો ખબર નહીં પડતી કેવી યુઝ કરી નાખ. આ કેટલી મજા આવે ભાઈ. એ ચાવી અંદર નાખી દીધો બરોબર મને લખી દીધા તઈ તો લખી દે આજ તને જાજગર 3 હવે નવી ચિઠ્ઠી ઉઘડ દે તને ઉલાડ દે ચિઠ્ઠી એ રીત લઈ લેવાળી કાઢ દે પડી ગઈ એટલે પડી ગઈ આરી ચિઠ્ઠી પડી ગઈ હતી પણ આરી ખોલી દેવી છે આપણે કનો વાર મારો ના નીકળ્યો ને કે લગભગ ગણપતજી ગણપતજીનો વારો આવી ગયો છે. તો સાર મંગળ ડુમકી માર દો ડુમકી ભીગી ચાવી લાવ. ચાવી આપણે સંતાડવાની છે. બહાર આવતા રહો તમે બાર ચિંતા ખાવ બાર દે તારે પાણી માં દઈ દો તો ચાવી હજુ સંતાડી નહીં આપણે સારી જગ્યાએ. એ તો તું ખંતાડ દેજી સંતાડીને આવ્યો તો જો ચાવી આપણે રેડી કર દો વિજયજી ટાઈમર ચાલો 2 ને 3 સ્ટાર્ટ. ચાવી આપણે સંતાડી દીધી. મારા કાકા ગોતી કરશે હવે. કેટલે ટાઈમર. ટાઈમ સ્ટોપ જો હવે સેકન્ડ પતી ગઈ. 10 સેકન્ડ હતી એમની પાસે. એક ચાવી હતી તો એક તાળું તો ખોલ નાખ્યું હતું ઓલરેડી અને બીજી ચાવી હતી તો બીજું તાળું એમને ખોલ નાખ્યું અને પછી સેકન્ડ એમની પાસે નથી એટલે બીજી ચાવી નહીં જડી એમને હવે વધારે. એ ચાવી નાખ દે તમે મને આપણે ચિઠ્ઠી ઉલાડે કે કનો વારો આવે છે. મને ચિઠ્ઠી ઉલાડ દે આપણે ચાવી આપણે આ કરી નાખવાની. આપણો વારો તો ના સંગીત વિજયજી લાગે છે. સંગીતા હવે આ સંગીતાનો વારો આવી ગયો. આપણે જુઓ કે સંગીતા કેટલા તાળા ખુલી કરે છે. વિજયજીએ ટાઈમર સેટ કરી દીધું છે. સ્ટાર્ટ કેટલો 1 2 3 અને સ્ટાર્ટ. સંગીત ચાવી ગોતો અને તાળા ખોલો અને પછી ઇનામ જીતો. આ રીતનું આપણો ચેલેન્જ છે. પેલા ચાવી ગોતવી પડે, તાળા ખોલવા પડે, એમ ઇનામ ના જીતાય. ઢાટ તો બરવા આવે આપણને તો. બરનિયા સાયલ ની કેટલા ખબર પડે. જો આ તાળું સંગે ખુલ્યું અને હવે ઈરી લાગે એની છે હરખી ચાવી લગાઈ ને કરી બીજું તાળું ખુલી જો નહીં લાગે સંગી ખોલે એવું. તો જો સંગી આપણે બધે તાળ ફરી વળી એ ગમે એક તાળી તો હશે જ પણ સંગી ને આવડ્યું નહીં. ગમે એક તાળી હશે જો 4 3 2 અને 1. તો જો હવે સંગીતાએ આપણે એક તાળું ખોલ્યું છે અને હવે જોઈ લઈએ આપણે. હવે તો ચિઠ્ઠી ઉલાડવાનું બાકી તો હવે મને આપણે ચિઠ્ઠી ઉલાડશે કે કનો વારો આવે. સંગીતાએ આપણે એક જ તાળું ખોલ્યું છે
આમ તો બે ચાવી લાઈટ મને એક જ તાળું ખુલ્યું ને ચાવી એની હરકે લગાવીને એટલે બીજું કોઈ નહીં. સાચું. તો જો સાહેલ નો વારો આવી ગયો. આપણે સાહેલ નો વારો આવ્યો. હવે આપણે સાહેલ નો વારો આવી ગયો. હવે જોઈ લે કે સાહેલ આપણે કેટલા તાળા ખોલી કરે છે. વિજયજી ટાઈમર સેટ કરી દીધું. સેટ 1 2 3 ચાવી ગોતો અને તાળા ખોલો. ચાવી ગોતવી પડે અને પાણી તો જરતી જ નહીં ભાઈ લાગે તમને તો આપડી ગોતી આપણને ખબર છે. પાંચ 4 3 2 અને 1 બસ. તો જો સાહેલ આપણે બે ચાવી લાવ્યો તો અને તાળા એની એક ખોલ્યું હોય. સાહેલ નો વારો હવે પૂરો થયો અને સાહેલ એક તાળું ખોલ્યું હોય. તો હવે આપણે મણી ચિઠ્ઠી ઉલાડી દે કે કનો વારો આવે. મણીનો વારો આવી ગયો જુઓ તમે. અને મણીની હારે રે આપણે બીજું કોઈ નહીં. તો હવે મણી આપણે ચિઠ્ઠી ઉલાડીએ અને મણીનો વારો આવી ગયો છે. અને હવે સંગી આપણે ચિઠ્ઠી ઉલાડશે અને મણી આપણે ગુસ્સે ચાવી અને ખુલશે તાળા. તો જોઈ લઈએ આપણે કે મણી કેટલા તાળા ખુલી કરે. અને આપણે તો પાણી રહ્યા એટલે ઢાઢવા આવી વધારે બોલાતું નહીં આપણે. અહીં રેડી મણી 1 હા માં 2 3 સ્ટાર્ટ. અહીં અંચા જેવી કરે ભાઈ. જો આપણે કે મણી હાથ 6 5 જો ત્રીજી ચાવી લાવી. હવે જો તો જો મણી આપણે 3 ચાવી લાવી હતી. અમે આ છેલ્લી ચાવી લાવી પણ એ સેકન્ડ એની પાસે ઉછી હતી. તરત જો હજી બીજી ચાવી મણી લાવી હતી ડાયરેક્ટ તાણ લગાવી એટલે એ તાળું ખુલી ગયું. અને હજી ત્રીજી ચાવી લાવી હતી એ ખુલ્લી કરી નહીં જેમ કે સેકન્ડ એની પાસે. હવે સંગી આપણે ચિઠ્ઠી ઉલાડે. જોઈ લે આપણે કે કનો વારો આવે છે. બહાર નીકળી છે પોઈન્ટ થી આપણે સંગી વિજયજી નું નામ કાઢ કહો તો આશાબેન. મારા કાચીન વારો આવી ગયો. હવે તો જોઈ લે એ તો આ જો આપણે પગે ગોતવાની વાત થતી હતી હોય હાથે નથી જતી આપણને. અને એમ કહેતા કે પગે આપણે ગૂંથવીએ તો જોઈ લે આપણે કે પગે કેવી રીતે ચાવી ગૂંથે. રેડી કાચી રેડી હો 1 2 3 સ્ટાર્ટ. એ તમે બધા બહાર નીકળજો પોઈન્ટ થી ચાવી ગૂંથે ફાવે. અને પગે ગોતવાનું વાતું થાય ને પછી ચીરથી હાથે ગૂંથવી પડે.
બે અને એક જો બસ જો 1 સેકન્ડમાં આ તાળું ખુલી ગયું જબર કહેવાય. તો મારા કાચીએ પણ 2 તાળા ખુલ્યા છે. જોઈ લો તમે 1 જ સેકન્ડમાં આ એક તાળું ખોલી નાખ્યું. અમને બીજું જોઈ લો તમે. મારા કાચીનો વારો પૂરો થયો અને હવે સંગી આપણે ચિઠ્ઠી ઉલાડીએ. જોઈ લઈએ કે કનો વારો આવે. સંગીએ આપણે ચિઠ્ઠી ઉલાડી અને વિજીજીનો વારો આવી ગયો. તો આપણે જોઈ લઈએ કે વિજીજી કેટલી ચાવી ગોતી કરે છે અને કેટલા તાળા ખોલી કરે છે. હવે વિજીજીનો વારો આવી ગયો તો આપણે જોઈ લઈએ કે વિજીજી કેટલી ચાવી ગોતી કરે ને કેટલા તાળા ખોલી કરે છે. એટલે આપણે ટાઈમર સેટ કરી નાખ્યું. વિજી 1 2 3 સ્ટાર્ટ કરી લો. હાલ નહીં ઉભા 1 2 3 અને સ્ટાર્ટ. તો જો ચાવી વિજીજી હવે તમને ખબર પડશે કે જડે છે કે નહીં અંદર. સાત 6 5 4 3 2 અને 1 બસ બસ બીજું ઉભા થઈ જાવ. અહીંયા ગમી જાય છે ના ભાઈ. વિજીજીનો વારો આપણે પૂરો થયો અને વિજીજી 2 ચાવી લાયા હતા અને 2 તાળા એમને ખોલ્યા છે. 2 ખોલે ને એમની 2 ખોલે. 2 ચાવી લાયા ને 2 તાળા ખોલ્યા. રહ્યા પણ તો બહુ રહ્યા પણ ચાવી જડી નહીં અમને. તો હવે જોઈ લઈએ કે કનો વારો આવે છે. જો સંગી આપણે ચિઠ્ઠી પણ ઉલાડી દીધી છે. હવે કનો વારો આવે છે. ચિઠ્ઠી ખોલતી નહીં. ચિઠ્ઠી નહીં ખોલતી. દક્ષાનો વારો આવી ગયો આપણે હવે. એ તમે બધા બહાર નીકળી જાવ. દક્ષા બધી ચાવી ગોત નાખશે ને બધા તાળા ખોલી નાખશે. મારું એવું કેવું છે. હવે આપણી જે બોલ્યા એ દક્ષા કરી કરે છે કે નહીં. દક્ષાનો વારો આવી ગયો અને હવે ટાઈમર પણ આપણે સેટ કરી નાખ્યું. દક્ષા ગોતી નાખજો બધી. 2 3 અને સ્ટાર્ટ. જોઈ લો કે દક્ષા કેટલી ચાવી ગોતી કરે છે. ચાવી તો હાથ લાગે નહીં. 4 3 1 બસ. તો દક્ષાએ આપણે 2 તાળા ખોલ્યા. મણી ઘોડે જેને એવું કર્યું છે. મણી પણ આપણે 3 ચાવી લાવી હતી અને 2 તાળા એની ખુલ્યો તો. હવે છેલ્લો વારો મારા પપ્પાનો આવી ગયો છે. તો જોઈ લઈએ કે મારા પપ્પા કેટલા તાળા ખુલી કરે છે. ચિઠ્ઠી ઉલાડવાના આપણે કોઈ જરૂર નહીં. છેલ્લો વારો એમનો છે અને આ કોઈ બહાર ને આકડા નહીં જોયું તમે. તો હવે છેલ્લો વારો મારા પપ્પાનો આવી ગયો છે. તમે બધા બંધી જો. છેલ્લો વારો મારા પપ્પાનો આવી ગયો. તો જોઈ લઈએ કે કેટલા તાળા ખુલ્લી કરે છે. સેકન્ડ આપણે 1 2 3 અને સ્ટાર્ટ.
નવ 8 7 6 5 4 3 2 અને 1 બસ પપ્પા બતાવી જો. તો જો તમે હવે મારા પપ્પાએ પણ 2 તાળા ખોલ્યા છે. તો આજના વિડીયોમાં જીગર વિજેતા બન્યો તો એને ઇનામ આલ દો. કેટલું હતું ઇનામ? 1000 રૂપિયા. હા 1000 રૂપિયા એનામ હતું. એ આપણે જીતી ગયા. જો તમે આપણે 3 તાળા ખોલ્યા હતા. જો મારા કાકા 500 રૂપિયા હાલતા નહીં. આજના ચેલેન્જ વિડીયોમાં આપણે 3 તાળા ખોલ્યા છે અને 1000 રૂપિયાનું નામ આપણે જીત્યા. તો મિત્રો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલમાં ન હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો મળશું હવે એક નવા ચેલેન્જ વિડીયો સાથે. જય માતાજી.